હાલે જે હોય સાચું કહીએ અમે બરાબર. પેલા વિમાન દેખાણું મસ્ત મજાનું આમ જો. તો ભાઈ જીવનમાં પહેલી વાર આમ જો બગલાને સૂતા જોઈ. એને આમ સોફે થી લઈને અહીં આવી એવા. મને સોફે બહુ મજા નથી આવતી. મને આ ખુરશી આવે પણ આરામ વાળી ખુરશી છે ને આમાં મજા આવે કે બેહવાની આ ખુરશીમાં આરામ વાળી ખુરશી છે ને એટલે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને જો સવારના કેટલા વાગે છે? 6:45 થવા આવ્યા. 6:45 થયા છે ને હું વહેલો જાગી ગયો. મારે આજે છે ને શૂટ ઉપર જવાનું છે અને આજે આમ જો સવારમાં કેટલા સમય પછી ભાખરી ખાઉં છું. બા જો ચા પી લીધી છે. હા ચલો ભાઈ ચા પી લીધી છે અને આમ જો હું ભાખરી ને ચા ને આ ચા કેમ એટલો જ નાખું? એ તપેલીમાં હતો ને. આમાં શું છે? આમાં સીપડાની શીરો છે. બાને બહુ ભાવે આકાબા. હા હો દેશના સીપડા છે ને આ. દેશના હોય ને અને આવડું જીરું આંગળે. અચ્છા જીરું છે અને રોટલી છે. આમાં કઈ નથી ભાઈ. ભાખરી ને રોટલી બે ઓપ્શન છે. આપણે બે બાકી છે. એવું છે પહેલો ફટાફટ છે નાસ્તો કરી લઈ. પછી આજે વિડીયો છે ને તમને મજા આવવાની છે કારણ કે હું તમને શૂટ ઉપર જવાનો છું તો અહીંયા તમને બધું દેખાડે અલગ અલગ વસ્તુ. જો પોસિબલ હશે તો હું કે આ વસ્તુ આ છે, નકર હું તમને ખાલી શૂટ કરીને દેખાડે અહીંયા બરાબર. બા આજે મારે જ્યાં જવાનું છે ને હા એ 15 વીઘામાં છે. મતલબ અલગ અલગ આપણે કે વાડીઓ હોય. હા ભાઈ હા ત્યાં હે ને નકરા ચીકુ એટલે તમે વાત જાવ છો પગમાં કસરા એટલા ચીકુ. હા એટલે ત્યાં છે ને આજે ફોટોગ્રાફી કરવા જવાનું છે. બહુ દૂર એટલે અહીંયા આપણે પાસુદરા પાસે જ આવે તો ત્યાં જવાનું છે આજે. ફટાફટ છે ને નાસ્તો કરી લઈ અને જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સોમનારાયણ. સવારમાં બાકી રહી ગયું હતું એટલે કહી દીધું જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બરાબર. તો ફટાફટ નાસ્તો કરી લઈ પછી હું તમને મળું બરાબર. તો ગાઈઝ આપણી ગાડી રેડી છે. આ આપણી ગાડી નથી, આ પાછળ જઈ છે. જો પડ્યા મીજભાઈ જો બેઠા. હાલો ભાઈ આપણે છે ને નીકળી જઈએ શૂટ ઉપર. થોડુંક લેટ જો કે લેટ અમારે થતું ન હોય તો ગાઈઝ આપણે લોકેશન ઉપર પહોંચી ગયા. આમ જો અહીંયા આપણને પેલા વિમાન દેખાણું મસ્ત મજાનું આમ જો. અને સૂર્ય બહુ મસ્ત આજે છે. ફોટોગ્રાફી સારું થાય ને આજે કોઈ છે નહીં. આમ જો અમે એક જ છે. આ તો ભાઈ જેનું આ જે રિસોર્ટ છે ને એની ગાડી છે અને અમારી ગાડી આ. પણ તમે વિમાન જુઓ ખાલી. આ જે વિમાન છે ને વિમાન નથી, એમાં રેસ્ટોરન્ટ બનાવેલું છે. 2 જગ્યાએ રેસ્ટોરન્ટ છે આમાં અને અહીંયા આપણે ફોટોગ્રાફી કરવાની બરાબર છે આજે. અને સામે જુઓ અહીંથી તો જગ્યા નથી. મંદિર આપણે એક જ બેગ છે ને. અંદર જવું હાલ એક વિમાનમાં આટો મારી લો બસ. બગલા આવડા મોટા ગાર્ડનમાં 3 ઇંચ કામ જો આવડા મોટા. ખાલી એક લોકેશન જો. આ હિંચકા જો ખાલી. કાઠિયાવાડ આવી ગયો અને આવતા આવતા જાઉં ચીકુ કચરાઈ ગયો આપણથી. જો કાઠિયાવાડ ગાડું ગાઈઝ. આમ જો ગાડી જો જૂના જમાનાની સ્કૂટરો. આ ટાયર હે ને એ મને ખાલી કહી જાવ જો. અહીંયા છે ને ઓલી બાજુ છે ને બાત છે અને વાડી એમાં ચીકુ જો ખાલી. ઉપર જો ચીકુ દેખાય તમને? આમાં લગભગ છે ને 500 જેટલા ઝાડ હશે ચીકુના. જો કેટલા મસ્ત ચીકુ છે. અને ઓલી પણ છે ને બાત છે. ચાલો 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 હાલો ફરો.
ડન. તો ભાઈ જીવનમાં પહેલી વાર આમ જો બગલાને સૂતા જોઈએ આપણે. આમ જો કેટલા મસ્ત મજાના સાયામાં સૂતા છે, અમુક તડકામાં સૂતા. તો ગાઈઝ આમ જો શંકર ભગવાન કેટલા મસ્ત બેઠા છે અને પાછળનું બેકગ્રાઉન્ડ તો કેટલું બ્યુટીફુલ છે. આમ જો કેટલું જોરદાર. આમ જો તમે ખાલી શંકર ભગવાનની બાજુમાં સિંહ બેઠો છે અને ઉપર આમ જો ઝાડ જેલું કાંટાવાળું આવે ને, આ બાજુ ખજૂરનું ઝાડ એવું લાગે છે. આમ જો ઓરિજિનલ છે ભાઈ. તો ગાઈઝ હવે અમારો ફંક્શન છે ને પૂરો થઈ ગયો. હું મિતભાઈ છે ને ફંક્શન પૂરો કરીને હવે છે ને જમવા જાય છે. અમે ફંક્શનમાં લગભગ ક્યાંય ખાતા જ નથી. હાલે જે હોય સાચું કહીએ અમે, બરાબર. તો અમે ફંક્શનમાં છે ને ખાતા જ નથી, એટલે હવે અમે જો ચુંદડીમાં જાય છે. જો આગળ તમને હું બતાવું, આ મોટા વરાજ અને અહીંયા અમારું ઓફિસ છે એમબી ફિલ્મ્સ, બરાબર. અને અહીંયા જો ચુંદડી છે, ટ્રાફિક છે ને જે કેવડી, બરાબર. એટલે અમે કટ નહીં, હવે આપણે જમવા જાય છે અને આ ચુંદડી જોવા. અને અમારે છે ને ફંક્શન પૂરો થાય એટલે રેસ્ટોરન્ટમાં અહીંયા જવાનું હોય જમવા. અને પેલો માળ છે ને જો આ. તો હવે અમે છે ને ફટાફટ જમી લઈ, પછી હું તમને મળું, બરાબર. ભાઈ ગુંદાનું શાક મળશે ને તે ચુંદડીમાં આવી આવજો. તો ગાઈઝ આજનો દિવસ છે ને આપણા માટે બહુ બિઝી હતો, કારણ કે આજે સગાઈ હતી. તો આખો દિવસ સવારના ગયા હતા ને આજે કેવું થઈ ગયું કે 7:30 ગયા ને તો ક્લાયન્ટ છે 8:30 આવ્યા, બરાબર. અમે છે ને લગભગ 2 કલાક છે ને આમ પહેલા વહેલા ગયા, કીધું ઓફિસે જઈને પછી ત્યાંથી ઓલી પણ જાય એમ. અમે ત્યાં બેઠા, બોલો. તો આજે અમારે મોડું થઈ ગયું, મતલબ અમારે મોડું નતું થયું, અમારે વહેલું થઈ ગયું. આમ મોડું પાર્ટીને મોડું થઈ ગયું. તો અમારે આજે આવો દિવસ થઈ ગયો, બોલો. કંટાળા, એટલા કંટાળા ત્યાં બેઠા બા વાત જવા જો. હું હવામાં વહેલો ન ગયો છે ત્યારે, એના કરતા હું તો હોત ને ઘડી ઘડી કલાક તો સારું હતું. હા, એટલે આવું છે ભાઈ. સવારમાં હતું, સવારમાં સગાઈ હતી અને બપોર પછી છે ને કંકુ પગલા હતા. એટલે એ રીતના હતું, 2 વસ્તુ. એટલે એમ હતું બા. અને અત્યારે છે ને ગાઈઝ મહેમાન આવ્યા હતા બેસવા, તો હજી જસ્ટ ગયા છે, બરાબર. કાબા કોણ હતું? ઠેસ્યા પ્રકારના, બરાબર. આપણે ગામના જો મમ્મી અહીં જગ્યા બદલી નાખી, એને આમ સોફે થી લઈને અહીં આવી એવા. મને સોફે બહુ મજા નથી આવતી, મને આ ખુરશી આવે પણ આરામ વાળી ખુરશી છે ને બા, આમાં મજા આવે કા બેહવાની. આ ખુરશીમાં આરામ વાળી ખુરશી છે ને એટલે મને તો મજા જ આવે ને આમાં. તો આમ થાક લાગ્યો હોય ને બા, તો આમાં તમે બેહો ને તમે થોડું થઈ જાય. આપણે જો ઓલી ખુરશી આવે ને રેગ્યુલર, એમ કે આમાં બેહવી ને આમાં મજા આવે એમ શાંતિથી, બરાબર. આમાં હું હોય ને તો તમે આખી રાત સુઈ શકો, ઓલી ખુરશી ન સુઈ શકો. સુઈ શકો એવા ન હોય કે આમાં છે મજા આવે આ ખુરશીમાં. સરસ. તો ભાઈ આ રીતના છે, બરાબર. આજનો દિવસ થોડોક બીજી હતો. અને આજ તો શું કઈ કર્યું કે સવારમાં હું બેઠા પછી આજ તો મેળા નથી, આખો દી ફૂચી જ રહીશો આજે તો એસિડિટી વધી ગઈ હતી. એવું છે. હા, ગાયને તો ગાય જશે ને બાને આજે એસિડિટી થઈ ગઈ હતી, એટલે આજે થોડાક બીજી એટલે ઉતાર્યા. આજે કઈ બહાર બહુ ઉપર ધાબે ન ગયા, બરાબર. હું મારી તબિયત બગડી ગઈ હતી એટલે બા ઉતાઈ ગયા. આપણને તબિયત બગડી જાય એટલે સૂતું રહેવું પડે. ટાટિયા તૂટે એની વાત. એક તો ટાટિયા હોય નહીં ને કા. હા, એક તો ટાટિયા હોય નહીં અને એમાં ટાટિયા દુખે, એટલે પછી એસિડિટી ને ઓછું હોય એટલા માટે, બરાબર. લાડવો ખાતો છે એવું છું છે લાડવો 2-3 દી પેલા પણ ખાવાની, બરાબર. તો તમને હમણાં ઉપર ઘી વાળું ખવાનું, તળેલું ખવાનું, એટલે એનાથી એસિડિટી થાય. બરાબર. હા, 3 દિવસ આ ખાઈ છે એક દારા એવું એટલે થાય. બરાબર. આજે તો અમારે છે ને કેવું હતું ખબર છે, એટલે અમે ક્લાયન્ટ કહે કે તમે જમીન જાઓ. અમે ગયા જમવા હટું રોકાણા જ નહીં. અમારે મેં કીધું પછી ભાઈ બહાર જવું છે. જમવાનું બાકી છે. હા, અરે અત્યારે નહીં, બપોરનું છે. હા, અત્યારે જમી લીધું મેં, બપોરનું કહું છું. આ તો ક્લાયન્ટ કે તમે જમીન જાવ એમ, એ કે ઘડીક થાય એમ, બસ ના પાડી. બસ અમારે ત્યાં ઓફિસની બાજુ હોટલ છે ને, ત્યાં ગયા હતા, એટલે એવી રીતના હતું સમજ્યા. અને ન્યાય ટ્રાફિક હતી આજ તો, ન્યાય ઘડીક બેઠા. બસ ઘડીક હું ખબર ઘરે આવ્યો તો બા,
હા હું પછી વચ્ચે છે ને ઘડી ઘરે આવ્યો ને મેં કીધું ઘડી છે ને સુઈ જાવ પાછું મારે જવાનું હતું પછી ત્યાં જવાનું હતું કંકુ પગલા છે હા બપોરે આવ્યો તો પછી ક્યારે વયો ગયો કઈ ખબર ન પડી કે ફોન આવ્યો તો હા ઘડીક જ આવ્યો તો કંકુ પગલા જવાનું હતું ત્યાં હવે બધા કેવું કરવા માંડ્યા છે કે સવારમાં હગાઈ કરી નાખે ને સાંજે કંકુ પગલા કરી નાખે એક દિવસમાં બે પતી ગયું હા એવું ન કરાય ને બપોર પછી બધું રખાય ને બપોર અને પછી પછી ભેગું ન થાય ને લાગે એ બધું આપણને કેવું લાગે પણ બાકી બપોર પછી બધું ભેગું ન થાય સવારમાં કંકુ પગલા ને એવું કરે એટલે સવારમાં સગાઈ કરે પછી સાંજે કંકુ પગલા થઈ જાય એટલે એને ફાયદો શું રહે જો સમજાવું કે એક દિવસમાં એને જો કેમેરાનું ભાડું એક દિવસમાં આવી ગયું સવાર સાંજ બે આવી ગયું બરાબર પ્લસ કે ઈ ફેમિલી વાળા કપડા નવા પહેર્યા સવારે મેકઅપ ને એવું કર્યું હોય બાઈ એટલે સાંજે તે બા બધું આવે બપોર મતલબ બપોર 3 વાગે જ હોય બરાબર હા તો ઈ બે ટાઈમ માં હાલી જાય બપોર 3 વાગે કંકુ પગલા કરવા આવે એટલે શણગાર નાખે ફૂલથી બરાબર હા અને પછી છોકરીને તેડી એને મેકઅપ થોડોક જ કરવાનો હોય ને ખાલી કપડાં ચેન્જ કરવાના હોય છોકરાને કરવાના જ ન હોય કદાચ કોક કરે કુર્તા બુર્તા પહેરે એટલે ફાયદો ઈ જ રહે ને એક દિવસમાં બે વસ્તુ કરે તો એમ એ ફાયદો રહે ને પણ ચાંદલો પૂરો થાય પછી થોડોક ટાઈમ વધે તો કંકુ પગલા કરી આવે થોડા હા પણ જો સવારમાં ચાલુ કરે તો 10 વાગે કરે તો કલાકમાં તો ચાંદલો થઈ જાય આરામથી થઈ જાય અને વધે ટાઈમ ને 12 વાગે તો ખાઈને બધાય નવરા થઈ ગયા હોય બરાબર એટલે આ રીતના હોય બા આપણે એમ જ કરવું છે ને આપણે એમ જ હોય ને. હા જો મારા ફોનમાં મેસેજ આવો શેના? હા તમે શેના? મેસેજ એમ એવો હોય છે કે હા ભાઈ તમે એમ જ કરજો એમ તને ખબર પડી ગઈ હા હે? એટલે તને ખબર પડી ગઈ એટલે તું કેસો એમ યસ યસ બા આપણે એક દિવસ ગેમ રમવી છે રમશું. બરાબર તમને હા સમજાય ને એવી ગેમ રમશું તમારે બેન રમવાની ગેમ બરાબર હા તમારે બે વચ્ચે ગેમ નો ચેલેન્જ થાય આપણે એક વિડીયો એવો બનાવીએ બરાબર હા જે જીતે ને એને છે ને ઇનામ આપશું કઈક લે હાલે તો પછી આમ તાળી પાડવાની હા ઇનામ આપો એટલે હા એને કઈક ઇનામ આપશું બરાબર એવું કઈક ગોઠવીશું તો આપણે વિડીયોને છે ને ગાઈઝ અહીંયા જ અંત આપી દઈએ ને વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે 8 વાગે પાછા આવી જશું ત્યાં લગી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સોમનારાયણ બા મારી ગયો આમાં જય સ્વામિનારાયણ